નમસ્કાર ખેડૂત મિત્રો, પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે કપાસની વાત કરવાની છે. લગભગ 3-4 દિવસ આપણે ઢોરામાં સારવી છે. જો અત્યારે તમારે કપાસ રાખવાની ગણતરી હોય ને તો અત્યારે ગળો આવી ગઈ છે ફૂલ. જો આવી રીતનું તમારે ગળોનો એક સ્પ્રે કરવો પડશે. પછી અત્યારે ખબર જ છે બધા ખેડૂત મિત્રોને કે ગુલાબી છેલ્લે આવી જાય છે. આમાં લગભગ 15-20 ઈંડ વાતા પણ 3 દિવસ ઢોર સરે છે ટેસ્ટથી. જોઈ શકો છો મિત્રો. જો છેલ્લે તમારે ખર્ચો કરવો હોય તો કપાસમાં થોડા ઘણો તો આવક રહે. એમાં ઈળનો એક છંટકાવ સારો કરવો પડે, પછી ગળોનો એક છંટકાવ સારો કરવો પડે. તો મિત્રો જો આ 3-4 દિવસ સારી છે. 15-20 ઈંડ વાતા પણ ઢોર સારી દીધા, કેમ કે આ છેલ્લે ઈંડવા હળી જતા હતા. ગુલાબી ઈળ આવી ગઈ છે. જો મિત્રો આવી રીતના ડંક મારી દેશે. ગુલાબી ઈળ હોય આમાં. આ એકાદું પેસું છે ને ખરાબ જ થઈ જાય. અંદર મિત્ર જે પહોંચી નથી ઈળ, પણ આ ઝીંડવાને ડંગ તો મારી દીધો હતો ગુલાબી ઈળે. તો મિત્ર જો મારી દીધો આવી રીતને કરી નાખે એટલે તમને વીણવામાં મજા ન આવે. એટલે ખેડૂત મિત્રો આ હતી કપાસની વાત. જો કપાસમાં છેલ્લે તમે ધ્યાન રાખો, સાપકા બેસવાની ચારી હોય ને તો ઈળનો છંટકાવ ખાસ. તો ગુલાબી ઈળનો ઓછો પ્રભાવ રહેશે એવું આપણું જાણવાનું છે. બસ વિડીયો સારો લાગે તો શેર કરજો. ધન્યવાદ.